નમસ્કાર મિત્રો, શું તમે ક્યારેય વિચાર્યું છે કે ઘરમાં પડેલી એક સાધારણ સાવરણી તમારું ભાગ્ય બદલી શકે છે? માતા લક્ષ્મી કહે છે કે ઘરમાં રોજ સાવરણી, ઝાડુ લગાવવાવાળી સ્ત્રીઓ અજાણતામાં અમુક એવા પાપ કરી બેસે છે, જેનાથી ઘરમાં ભયંકર ગરીબી આવે છે. શાસ્ત્રોમાં સાવરણીને માતા લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવ્યું છે. જો સાચી રીતે અને સાચી દિશામાં તેનો ઉપયોગ થાય તો તે રંકને પણ રાજા બનાવી શકે છે, પણ જો તેનાથી જોડાયેલી કોઈ ભૂલ થઈ જાય તો કરોડોપતિ માણસ પણ કંગાળ બની શકે છે. તો ચાલો, વિલંબ કર્યા વગર આજે આપણે એક અદ્ભુત કથા દ્વારા સાવરણીના આ ચમત્કારિક અને કડક નિયમો જાણીએ. પણ કથા શરૂ કરતા પહેલા સાચી શ્રદ્ધાથી કોમેન્ટમાં જય માં લક્ષ્મી જરૂર લખી દો. મિત્રો, એક સમયની વાત છે. એક નગરમાં એક અત્યંત ધનવાન શેઠ તેમની પત્ની સાથે રહેતા હતા. તેઓ ભગવાન શ્રી હરિ વિષ્ણુના પરમ ભક્ત હતા. રોજ સવારે વહેલા ઉઠીને તુલસીમાં જળ ચઢાવતા. બધું જ સુખ હતું, પણ સંતાન ન હોવાથી તેઓ દુઃખી હતા. ભગવાન શિવના શ્રાવણ સોમવારના કઠોર વ્રત અને અનેક માનતાઓ પછી તેમના ઘરે એક સુંદર દીકરીનો જન્મ થયો, જેનું નામ રાખ્યું સુનંદા. માતા પિતાએ સુનંદાને એટલા લાડ પ્યારથી મોટી કરી જાણે તે ઇન્દ્રલોકની અપ્સરા હોય. પણ આ અત્યંત લાડના કારણે સુનંદા ખૂબ જ આળસુ, ઘમંડી અને કઠોર સ્વભાવની બની ગઈ. તેને સફાઈથી સખત નફરત હતી. તેણે જીવનમાં ક્યારેય સાવરણીને હાથ પણ નહોતો લગાવ્યો. તે ઘરની છત પર ઊભી રહીને તેને જોવા આવતા મૂર્તિયાઓ પર પાણી ઢોળી દેતી અને તેમનું અપમાન કરતી. એક દિવસ જંગલમાં ફરતી વખતે સુનંદાની નજર એક અત્યંત ગરીબ પણ સંસ્કારી બ્રાહ્મણ યુવાન પર પડી. તેનું નામ શાંતનુ હતું. તે રોજ સવારે સ્નાન કરી તુલસી પૂજા કરતો અને શિવ મંદિરે જતો. સુનંદા તેના શાંત સ્વભાવ પર મોહી ગઈ અને પિતા પાસે જીદ પકડી કે હું આની સાથે જ લગ્ન કરીશ. શેઠે શાંતનુની ગરીબી જોઈને તેને આશ્વાસન આપ્યું કે દીકરા, તું ચિંતા ન કર, હું તમને એટલી સંપત્તિ આપીશ કે તમે સુખેથી જીવન જીવી શકશો. લગ્ન વખતે કન્યાદાનમાં સુનંદાની માતાએ તેને શુકન રૂપે એક સાવરણી આપી અને કહ્યું, દીકરી, લગ્નમાં સાવરણી આપવાથી ઘરમાં સદા માતા લક્ષ્મીનો વાસ રહે છે. પણ અહંકારી સુનંદાએ તે સાવરણીને પકડીને એમ જ એક ખૂણામાં ફેંકી દીધી. લગ્ન પછી પિતાએ તેમને એક નવું ઘર અને શાંતનુને એક દુકાન ખોલી આપી. પણ સુનંદા બિલકુલ બદલાઈ નહોતી. ઘરમાં એંઠા વાસણો એમ જ પડ્યા રહેતા, ચારે બાજુ કરોળિયાના જાળા હતા. શાંતનુએ જ્યારે તેને સમજાવી કે એક પતિવ્રતા સ્ત્રીએ ઘર સ્વચ્છ રાખવું જોઈએ, ત્યારે સુનંદાએ મહેણું માર્યું, મારા પિતાના પૈસે આપણે નોકર રાખી લઈશું, હું કોઈ કામ નહીં કરું. એક દિવસ સુનંદાની સહેલીઓ ઘરે આવી હતી. ત્યારે સુનંદાની સાસુ જેઓ જૂના ઘરમાંથી પોતાની જૂની સાવરણી લાવ્યા હતા તેઓ કચરો કાઢી રહ્યા હતા. આ જોઈને સુનંદા ગુસ્સાથી લાલચોળ થઈ ગઈ. તેણે પોતાની સાસુના હાથમાંથી સાવરણી ઝૂંટવી લીધી અને ઘરની બહાર ફેંકી દીધી. તેણે મહેણા માર્યા, તમે ગરીબના ગરીબ જ રહેશો, મારા બાપના ઘરમાં રહેવું હોય તો મારા નિયમ મુજબ રહેવું પડશે. આ ઘોર અપમાન સહન ન થવાથી બિચારા સાસુ સસરા ચૂપચાપ ઘર છોડીને ચાલ્યા ગયા. આવી નકારાત્મકતા અને કલેશના કારણે શાંતનુનો વેપાર ઠપ થઈ ગયો. કોઈ ગ્રાહક દુકાને નહોતું આવતું. અંતે કંટાળીને શાંતનુ પણ ઘર છોડીને પોતાના માતા પિતાની સેવામાં ચાલ્યો ગયો. હવે સુનંદા એકદમ એકલી અને કંગાળ થઈ ગઈ. સૌથી મોટો આશ્ચર્યનો વિષય એ હતો કે સુનંદા રાત્રે જેટલું પણ ભોજન બનાવતી, જ્યારે તે જમવા બેસતી ત્યારે બધું જ ભોજન અદૃશ્ય થઈ જતું. એક દિવસ, 2 દિવસ, એમ ઘણા દિવસો સુધી તેને ભૂખ્યા પેટે સૂવું પડ્યું. ખાધા પીધા વગર તે સુકાઈને કાંટો થઈ ગઈ હતી. એક દિવસ સુનંદાના ઘરની બહાર એક સાધુ આવ્યા જે સાક્ષાત ભગવાન શ્રી હરિ વિષ્ણુ હતા. તેઓ રોજ સુનંદાના ઘર તરફ જોઈને 2 હાથ જોડી પ્રણામ કરતા અને જતા રહેતા. એક દિવસ સુનંદાથી રહેવાયું નહીં. તેણે ગુસ્સે થઈને પૂછ્યું, હે સાધુ, મારા આ કંગાળ ઘરમાં હવે કંઈ બચ્યું નથી, તો તમે કોને પ્રણામ કરો છો? સાધુએ હસીને કહ્યું, હે પુત્રી, હું તારા ઘરમાં બિરાજમાન અલક્ષ્મી એટલે કે દરિદ્રતાની દેવીને પ્રણામ કરું છું. તારા ઘરમાં ગંદકી, આળસ, ક્રોધ અને કડવી વાણી છે, એટલે અહીંયા દેવી અલક્ષ્મીનો વાસ છે. હું તેમને એટલા માટે પ્રણામ કરું છું જેથી તેઓ ભૂલથી પણ મારા ઘરે ન આવે. આ સાંભળીને સુનંદાના પગ નીચેથી જમીન સરકી ગઈ.
તેને પોતાની ભૂલોનો પસ્તાવો થયો અને તે રડતા રડતા સાધુના ચરણોમાં પડી ગઈ. સુનંદાના પસ્તાવાને જોઈને સાધુ મહારાજે તેને સાવરણીના આ મહત્વપૂર્ણ નિયમો જણાવ્યા. મિત્રો, આ નિયમો તમારે પણ ખાસ ધ્યાનમાં રાખવા જોઈએ. 1. પ્લાસ્ટિકની સાવરણી ક્યારેય ન વાપરવી. તેમાં કોઈ ધાર્મિક ઊર્જા નથી હોતી. સળીવાળી એટલે કે સિંકની સાવરણી સૌથી ઉત્તમ મનાય છે, જે માતા લક્ષ્મીનું વાહન છે. ફૂલ ઝાડુ માત્ર સજાવટ માટે છે, સફાઈ માટે નહીં. 2. શનિવાર, મંગળવાર અને રવિવારે સાવરણી ખરીદવી અત્યંત શુભ છે. જ્યારે સોમવાર, બુધવાર, ગુરુવાર અને શુક્રવારે તેને ખરીદવી અશુભ મનાય છે. દિવાળી, અમાસ કે પૂર્ણિમા પર ખરીદવી ખૂબ ધનવર્ધક છે. 3. સાવરણીને ક્યારેય પણ ઈશાન ખૂણામાં ન રાખવી. આ પૂજાસ્થાન છે. તેને દક્ષિણ પશ્ચિમમાં રાખવી સૌથી ઉત્તમ છે. તેનાથી ઘરના મુખિયાની પ્રગતિ થાય છે. 4. સવારે સૂર્યોદય પહેલા સાવરણી લગાવવી સૌથી શુભ છે. પરંતુ સૂર્યાસ્ત પછી સાંજના સમયે સાવરણી લગાવવી એ ભયંકર અશુભ છે. જો રાત્રે કોઈ કારણસર કાચ તૂટી જાય અને કચરો કાઢવો જ પડે, તો કચરો એક ખૂણામાં ભેગો કરી લેવો, પણ ઘરની બહાર ભૂલથી પણ ન ફેંકવો. તેને સવારે સૂરજ ઉગ્યા પછી જ બહાર નાખવો. 5. સાવરણીને હંમેશા બહારના લોકોની નજરથી છુપાવીને આડી પાડીને જ રાખવી જોઈએ. ક્યારેય ઊભી ન રાખવી. 6. સાવરણીને ક્યારેય પગ ન અડાડવો. જો ભૂલથી પગ લાગી જાય તો માફી માંગવી. કોઈ વ્યક્તિ કોઈ શુભ કામ માટે ઘરની બહાર નીકળે તો તેના ગયા પછી તરત સાવરણી ન કાઢવી. 7. તૂટેલી સાવરણી ઘરમાં રાખવી એ વાસ્તુદોષ છે. તેને શનિવારે ઘરની બહાર નદીમાં કે ખેતરમાં ફેંકી દેવી. 8. શુક્રવાર, અમાસ કે પૂર્ણિમાના દિવસે સવારે 4:30 વાગ્યે કોઈને કહ્યા વગર મંદિરમાં સાવરણીનું દાન કરવાથી માતા લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. સુનંદાએ પૂછ્યું કે, મહારાજ, મારું બનાવેલું બધું જ ભોજન અદૃશ્ય કેમ થઈ જાય છે? સાધુએ કહ્યું, તે તારી સાસુ, જે અન્નપૂર્ણા સમાન છે, તેમનું અપમાન કર્યું અને તેમને ભૂખ્યા કાઢી મૂક્યા. તે કોઈ ગરીબને દાન ન આપ્યું. તેથી તારા પરથી માતા અન્નપૂર્ણા રૂઠી ગયા છે. હંમેશા રસોઈ બનાવતા પહેલા માતા અન્નપૂર્ણાનું સ્મરણ કરવું. લોટ બાંધતી વખતે હાથની છાપ પાડીને ઓમ અન્નપૂર્ણાય નમઃ મંત્ર બોલવો. અને હંમેશા પહેલી રોટલી ગાય, કૂતરા, કાગડા કે જરૂરિયાતમંદ માટે અલગ કાઢવી. સુનંદાને પોતાની બધી જ ભૂલો સમજાઈ ગઈ. તેણે સાધુ મહારાજને પ્રણામ કર્યા અને સીધી જ પોતાના સાસુ સસરા અને પતિ પાસે ગઈ. તેણે તેમના ચરણ પકડીને રડીને માફી માંગી. શાંતનુ અને તેના માતા પિતાએ તેને માફ કરી દીધી. સુનંદાએ ઘરે આવીને સાવરણીની પૂજા કરી અને અન્નપૂર્ણા માતાના આશીર્વાદથી બધા માટે ભોજન બનાવ્યું. થોડા જ સમયમાં તેમનું જીવન ફરીથી સુખ, શાંતિ અને સમૃદ્ધિથી ભરાઈ ગયું. તો મિત્રો, આ કથા પરથી આપણને શીખવા મળે છે કે ઘરમાં સ્વચ્છતા, મીઠી વાણી અને વડીલોનું સન્માન હંમેશા માતા લક્ષ્મીને પ્રસન્ન રાખે છે. આશા કરું છું કે તમને આ વિડિયો ખૂબ પસંદ આવ્યો હશે. જો માહિતી સારી લાગી હોય તો વિડિયોને લાઇક કરો, તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો. અને હા, આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. કોમેન્ટમાં જય માતા લક્ષ્મી જરૂર લખજો. ધન્યવાદ.